सूरत में नीट पेपर लीक बाद हवे कांग्रेस द्वारा छात्रों की गूंज कार्यक्रम आपशे। राज्य में अलग अलग शहर और जिला खाते आ कार्यक्रम करवामां आवशे। विद्यार्थीओ माटे खास स्क्रीनिंग कार्यक्रम करवामां आवशे, जेमां दौड़ 2 मिनिटना वीडियोनी क्लिप और कॉलेज केम्पस बहार नाना नाना ग्रुप में कांग्रेस द्वारा बताववामां आवशे। राज्य में अलग अलग शहर और जिला खाते आ कार्यक्रम करवामां आवशे और विद्यार्थीओ माटे खास स्क्रीनिंग कार्यक्रम करवामां आवशे, जेमां दौड़ 2 मिनिटना वीडियोनी क्लिप कॉलेज केम्पस बहार नाना नाना ग्रुप में कांग्रेस द्वारा बताववामां आवशे। साथे सोशल मीडिया पर पण आ बाबते प्रचार प्रसार करवामां आवशे और नीट पेपर लीक साथे ज अलग अलग परीक्षाओना लीक थयेला पेपरो बाबते लोकोमां जागृति फैलाववा माटे कांग्रेस एक अभियान उपाडशे। અને ગ્રામ્ય વિસ્તારના નામાંકિત પત્રકારોને આવકારું છું। અમારા સાથી નિશિતભાઈ, વિપુલભાઈ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, તમામ ફ્રન્ટલના સાથીઓ અને તમામ પત્રકારોને આવકારું છું। જે રીતે દેશમાં નીટની પરીક્ષા માટે સિચ્યુએશન થઈ છે અને જ્યારથી આ ભારતીય જનતા પાર્ટી અને મોદીની સરકાર ચાલી રહી છે ત્યારથી લગભગ 48 પેપરો લીક થયા છે વિવિધ એક્ઝામોના। અને જે બાળકોની પરિસ્થિતિ થઈ છે 22 લાખ બાળકોની, વ્યક્તિગત ખર્ચો ગણીએ તો એને 5 લાખ રૂપિયા ટ્રેનિંગના કોચિંગના થાય છે અને બજેટ દેશનું શિક્ષણનું 1.40 લાખ કરોડ આવે છે, 40 લાખ કરોડ આવે છે અને વિદ્યાર્થીઓ પાસેથી પણ એટલા જ ઉઘરાવે છે। તો જે વિદ્યાર્થીઓની ફી છે એનાથી આ શિક્ષણનું બજેટ ચાલે છે અને છતાં વિદ્યાર્થીઓ, વાલીઓને જે માનસિક ત્રાસ થાય છે, ગઈ કાલે પણ જે નવી એક્ઝામ લેવાઈ નીટની, એમાં પણ કેટલાક વાલીઓને 2 મિનિટ 1 મિનિટ મોડા પડતા વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જતા અટકાવ્યા અને એટેક આવીને તરફડીને એ લોકો બેભાન થયા। જ્યારે સરકારનું આટલા વખત નીટનું એક્ઝામ કેન્સલ થાય છે, પેપર લીક થાય છે, ત્યારે કોઈ જવાબદાર નથી અને કોઈ વિદ્યાર્થી એને આવતા મોડું થાય, ટ્રાફિકમાં હોય કે ગમે તે પરિસ્થિતિમાંથી થોડું મોડું થાય તો વિદ્યાર્થીની એને હકાલપટ્ટી કરવામાં આવે છે। એનો પણ સખત વિરોધ કરીએ છીએ। અને જે રીતે નીટમાં પેપર લીક કૌભાંડમાં વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીને સાવરે છે, ધર્મેન્દ્ર પ્રધાનને, એને પણ વખોડીએ છે ને રાજીનામું માંગણી કરીએ છીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ વતી। અને રાહુલજીનો જે સંદેશો છે અને એટલા માટે જ સરકાર લાગણીહીન થઈ છે, પરંતુ દેશમાં એક એવો નેતા અને વિરોધ પક્ષના નેતા માનનીય રાહુલ ગાંધીજી ઉભરે છે કે દરેકને સંવેદનશીલતા રાખીને વિદ્યાર્થીઓની પરીક્ષા હોય, ખેડૂતોના પ્રશ્નો હોય કે મજૂરોના પ્રશ્નો હોય, એ બધાને સાંભળીને દેશમાં નવી સિસ્ટમ કેવી રીતે દાખલ કરીએ એના માટેનો આ પ્રયાસ છે। તો વિદ્યાર્થીઓ પણ જોડાય, આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે વિદ્યાર્થીઓ પણ જોડાય, વાલીઓ પણ જોડાય અને આપણે બધા ભોગ બન્યા છે। દરેકના ઘરમાં નાના વિદ્યાર્થીઓ છે, ભણતા હોય અને આપણી પરિસ્થિતિ આપણે સમજીએ છીએ। આપણે આજે હોદ્દાઓ છોડીને વાલી તરીકે જેની વાત કરીએ છીએ કે વાલીઓની શું પરિસ્થિતિ છે એને હમણાં ગ્રામ્ય વિસ્તારમાં હોય તો કોઈના 1 વીઘું ખેતર ગીરવે મૂકીને, ઘરેણાં ગીરવે મૂકીને હોસ્ટેલની ફી ભરવી હોય, વિદ્યાર્થીઓની ફી ભરવી હોય તો એ પરિસ્થિતિમાં લોકો જીવન ગુજારાય છે। અને સરકાર સંવેદનહીનતાથી માત્ર પરીક્ષા પેપર લીક થયું અને ફરી પાછી એક્ઝામમાં પણ કેટલા લોકોના સપનાઓ ચકનાચૂર થયા છે, એના માટે સરકાર જાગતી નથી। અને એટલા માટે જ અમારા નેતા રાહુલજીએ જે કોટામાં છાત્રો કી ગૂંજ કરીને જે કાર્યક્રમ લોન્ચ કર્યો છે અને એના માધ્યમથી દરેક ઘરમાં આ છાત્રો કી ગૂંજ પહોંચે અને આપણી જે પરિસ્થિતિ છે એમાં આપણે જાગૃત થઈએ અને સરકાર સામે કેવી રીતે લડીએ અને આપણા જે અધિકારો છે એ કેવી રીતે બચાવીએ
એના માટે આપ સૌને આમંત્રિત કર્યા છે. અમને બધાને સાંભળ્યા એ બદલ આપ સૌનો આભાર. તરફથી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. માનનીય આનંદભાઈ, માનનીય વિપુલભાઈ, સૌ અમારા સાથીઓ, 2001થી ગુજરાતમાં આ પરિસ્થિતિની શરૂઆત થઈ હતી. અત્યારે આખા દેશમાં બધાને નીટ દેખાય છે, કારણ કે નીટ આપણી સામે છે કે નીટને કારણે 99% સ્ટુડન્ટ્સો, લાખો સ્ટુડન્ટ્સોને નુકસાન થયું. આપે સતત અભ્યાસ કર્યો છે ને આપ સૌથી સારી રીતે જાણો છો કે આઈએએસ આઈપીએસની જે પરીક્ષાઓ હતી, પહેલાં મેડિકલની કોઈ બી પરીક્ષાઓમાં આપ જુઓ તો ભારત આઝાદ થયા પછી કેટલી વાર આવી રીતે પેપર લીક કૌભાંડ થયા. આ કૌભાંડ છેલ્લા 7 વર્ષથી જ થાય છે. છેલ્લા 8 વર્ષથી જ પરીક્ષાઓ ના પેપરો ફૂટે છે. ફૂટવાનું કારણ આર્થિક છે, આર્થિક મળતરની વાત છે. 2% લોકોને આર્થિક લાભ થાય ને 98% લોકોએ પોતે કમોત મરવું પડે. 2001માં આપ જુઓ તો ગુજરાતમાં અને આપણા સુરત શહેરમાં જ આપણે જ્યાં બેઠા છીએ ત્યાં સરકારી શાળાઓ અને સરકારી કોલેજોની સંખ્યા કેટલી હતી અને સરકારી શાળાઓ અને સરકારી કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ કેટલા હતા. અને આજે ખાનગીકરણને કારણે જે કોલેજો સ્કૂલો છે એમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જે આનંદભાઈએ ફીના ધોરણનો ઉલ્લેખ કર્યો, એ ફીનું ધોરણ આપ જોઈ લો ને એની સરખામણી કરી લો. સરકારી શાળાનું ફીનું ધોરણ અને આ બધાનું ફીનું ધોરણ. એટલે જ્યારે શિક્ષણ એ સેવાનું માધ્યમ મટી જાય અને આર્થિક કમાણીનું માધ્યમ શરૂ થાય ત્યારે સૌથી પહેલો ભ્રષ્ટાચાર અને ડકેતી દાખલ થાય. અને ડકેતી દાખલ થાય ત્યારે પેપર ફોડવું પડે અને પૈસા લૂંટવા પડે. એટલે શિક્ષણનું વ્યાપારીકરણ, શિક્ષણનું વ્યવસાયીકરણ, શિક્ષણને નફાનો ધંધો બનાવવાનું કામ આ સરકારે, માનનીય મોદી સાહેબે 2001થી ગુજરાતમાં શરૂ કર્યું. માનનીય મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી 2014થી આખા ભારત દેશમાં શરૂ કર્યું કે કેવી રીતે આપણે શિક્ષણનું વ્યાપારીકરણ કરવું અને શિક્ષણને ધંધો બનાવીને એને નફાનું માધ્યમ બનાવવું. એના પરિણામે આપ છેલ્લા 8 વર્ષમાં જુઓ તો 4 થી 5 વખત આવી રીતે પેપર લીક થયા છે અને એને કારણે ફરીથી આ પરીક્ષા થઈ છે. માનનીય રાહુલજીએ કોટાને કેમ પસંદ કર્યું આખા ભારત દેશમાં? કારણ કે કોટામાં આખા દેશના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એન્જિનિયર, ડૉક્ટર, આઈએએસ, આઈપીએસ બનવા માગે છે અને એ કોટામાં 10x10ની રૂમમાં 5-5 વિદ્યાર્થીઓ રહે છે અને પોતાના પરિવારનું કરોડો રૂપિયાનું આર્થિક આંધણ કરીને ત્યાં કોટામાં અભ્યાસ કરે છે. કોટામાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માટે માનનીય રાહુલજીએ કોટા પસંદ કરીને કોટાના આ ભવિષ્યના વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યમાં ભારતનું ઘડતર કરનારા છે, એ ભવિષ્યના ઘડતર કરનારા વિદ્યાર્થીઓને કોટાના વિદ્યાર્થીઓએ રાહુલજીના કાર્યક્રમમાં આખા દેશમાં આ સંદેશ આપ્યો કે આપ જે નહેરુજીની ટીકા કરો છો, જે પંડિત જવાહરલાલજીએ જ્યારે ભારત દેશમાં એક દાણો નહોતો એવા દેશમાં આઈઆઈએમ અને આઈઆઈટી જેવી સંસ્થાઓ શરૂ કરી ને એ આઈઆઈએમની સંસ્થાઓના 90% સ્ટુડન્ટો આખા વિશ્વમાં દરેક દેશોમાં આજે વહીવટી રીતે અને આર્થિક પરિબળ બનીને રાજ કરે છે. તો એ આઈઆઈટી આઈઆઈએમમાં આજ સુધી કોઈ દિવસ તમે ભ્રષ્ટાચાર સાંભળ્યો? કોઈ દાડો પેપર ફૂટ્યું? આઈઆઈટી અને આઈઆઈએમની ઇન્સ્ટિટ્યુશનમાં 1950થી અમે તો 2010-15 સુધી સાંભળ્યું જ નથી કે ત્યાં કોઈ દાડો પેપરો ફૂટ્યા હોય. તો અત્યારે કેમ પેપરો ફૂટે છે? એની પાછળનું કારણ એક જ છે, માત્ર એક કારણ છે કે આર્થિક આપણે સંપત્તિ મેળવો. કારણ કે આપણને આર્થિક બહુ જરૂરિયાત છે. તમામ વિપક્ષોના સાંસદો આપણે ખરીદવાના છે, બધા ઘણા રાજકીય કામ કરવાના છે.
ખરીદ ફરોશના ને બધા બહુ, એટલે વિરોધ પક્ષને ખતમ કરવાનો છે, એને માટે આર્થિક સાધનોની જરૂર છે. તો છેલ્લે બચેલું શિક્ષણને વાપરવાનો આ સરકારે બહુ સારી રીતે પ્રયાસ કર્યો છે. અને આ માનનીય મોદી સાહેબની આ નીતિ રીતિ છે. ધર્મેન્દ્ર પ્રધાન એના સિપાહી છે. આ સિપાહીએ જે બેદરકારી કરી, આનંદભાઈએ કહ્યું તે પ્રમાણે, અને એમનું રાજીનામું નથી લેતા. લાલ બહાદુર શાસ્ત્રીએ એક ટ્રેનમાં એક દૂર એક નાનો અકસ્માત થયો, એમાં રાજીનામું આપી દીધેલું કોઈના કહ્યા વગર. હવે આખી દુનિયા બૂમ પાડે છે તો બી માન્ય પ્રધાન સાહેબ રાજીનામું નથી આપતા. મોદી સાહેબ આપવા પણ નહીં દે. કારણ કે જ્યાં સરમુખત્યારી હોય, જ્યાં આર્થિક સત્તા કેન્દ્ર સ્થાને હોય, ત્યાં આ જ વસ્તુ પરિણામ આવશે. ભવિષ્યમાં પણ આ પરીક્ષાઓમાં આ જ બની રહ્યું છે. માટે આજે પરીક્ષાના તંત્રનું જે વ્યવસ્થા તંત્ર છે એમાં આમૂલ પરિવર્તન કરવાની માંગણી રાહુલજીએ અને કોંગ્રેસ પક્ષે કરી છે કે આ પદ્ધતિનું આમૂલ પરિવર્તન કરો અને શિક્ષણને સેવાનું માધ્યમ બનાવો, વ્યાપારનું નહીં. આ આદેશ અને આ સંદેશ કોંગ્રેસ પાર્ટીનો છે, આ ભવિષ્યના નવયુવાનોનો છે. અને એ આંદોલન સમગ્ર ગુજરાતમાં દરેક શહેરમાં આ આંદોલન અમારા મહિલા કોંગ્રેસ, અમારા NSUI, અમારી યુવક કોંગ્રેસ અને અમારું સોશિયલ મીડિયા ગ્રુપ આ આંદોલનને ડે ટુ ડે સુરતમાં અને આખા ગુજરાતમાં અને સુરત શહેરમાં દરેક જગ્યાએ આ આંદોલનને અમે લઈ જઈશું. અને સ્કૂલે સ્કૂલે, કોલેજે કોલેજે આ આંદોલનનો પ્રચાર પ્રસાર કરીશું. અને નવા વિદ્યાર્થીઓને એના અધિકાર માટે, વિનામૂલ્યે શિક્ષણ લેવા માટે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે, શિક્ષણનો ભ્રષ્ટાચાર ખતમ કરવા માટેનું આ આંદોલન શરૂઆત છે આજની. અને આપ સૌના આશીર્વાદ અને આપ સૌની સલાહ, માર્ગદર્શન અને મદદની ખૂબ આવશ્યકતા છે. આપનો ખૂબ ખૂબ આભાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.